ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 16મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇમે વિવસ્તે યોગમ પ્રોક્તવાનમ વ્યવ્યમ વિવસ્વાન મનવે પ્રાહુ મનુરીક્ષ્વા કવે કે બ્રવીતઃ. વિચારસમ સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ જે હોય બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસનારૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવાનો યોગ મેં ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના સુપરવાઇઝરની હેસિયતથી વિવસ્તેને 1400 સાલ અબજ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં સમજાવ્યો હતો. સંન્યાસ ભાવ ધારણ કરવાનો યોગ મેં ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના સુપરવાઇઝરની હેસિયતથી વિવસ્તને એટલે કે બ્રહ્મણાને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં સમજાવ્યો હતો. આ રીતનો ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસનારૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવાનો યોગ વિવસ્તવાએ એટલે કે બ્રહ્મણાએ મનુરાજા રૂપી મનને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં સમજાવ્યો હતો. આ રીતનો ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા
પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસનારૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવાનો યોગ મનુરાજારૂપી મને દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં સમજાયો હતો. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવં પરંપરા પ્રાપ્તિમ ઇમં રાજર્ષિયો વિદુઃ સ કાલેન મહતા યોગો નષ્ટ પરંતપઃ. વિચારો રૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસનારૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવાનો યોગ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોના માધ્યમથી પરંપરાગત પુરુષરૂપી નર અને માદાના જીવોને 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી જાણવામાં આવ્યો હતો. પરંતુ કાળાંતરે ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસનારૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવાના યોગનો પ્રભાવ પુરુષરૂપી નર અને માદાના જીવોના શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રેથી ધીરે ધીરે નષ્ટ થઈ ગયો. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સ એવાયમ મયા તેજ્યમ યોગમ પ્રોક્ત પુરાતનઃ ભક્તો અસી મે સખા તેતિ રશ્યમ એતદુત્તમમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે તું મારો ભક્ત છે, તેમજ મારો મિત્ર પણ છે, તેમજ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છો, તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્વરૂપ, સ્થાન અને સ્થિતિને તું સમજે છો, તેમજ મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રચાર વર્તમાનમાં હરપળ કરતો રહેતો હોવાથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે
મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવાના યોગનો પ્રભાવ ફરીને ધીરે ધીરે 1400 સ્થાપિત કરવાનું જ્ઞાન હું તને આપું છું. જે યોગો મેં પુરુષરૂપી નર માદાના જીવોને સમજાવવા માટે 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં વિવસ્વાન રૂપી બ્રહ્મણા તેમજ પ્રકૃતિના અધિપતિ મનુરાજારૂપી મન અને ઇન્દ્રિયો રૂપી ઇક્ષ્વાકુને બતાવેલો હતો. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવશું. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્તઃ કથમે દ્વિજાનિયામ ત્વાદો પ્રોક્તવાનિતિ. વિચારો મન સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને સવાલ કર્યો. તમે તો હાલ વર્તમાનમાં હરપળ અત્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તમારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છો. તેમજ વર્તમાનમાં હરપળ પૂર્ણ બ્રહ્મનું નિયમન કરો છો અને બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનું વર્તમાનમાં હરપળ સુપરવિઝન કરો છો. તેમજ મારા સંસારરૂપી રથના સારથીની ભૂમિકામાં મારી સાથે બિરાજમાન છો. તેમજ આપણી સાથે વિવસ્વા રૂપી બ્રહ્મણા તેમજ પ્રકૃતિના અધિપતિ મનુરાજારૂપી મન તેમજ ઇન્દ્રિયો રૂપી ઇક્ષ્વાકુ પણ વર્તમાનમાં હરપળ અત્યારે આપણી બધાની સાથે જ છે અને નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં બિરાજમાન છે. ઇક્ષ્વાકુ પણ વર્તમાનમાં હરપળ અત્યારે આપણી બધાની સાથે નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં બિરાજમાન છે. આમ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મનું તેમજ પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ તમારું તેમજ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન મારું તેમજ ભ્રમણારૂપી વિવસ્તવાનનું
તેમજ પ્રકૃતિના અધિપતિ મનુરાજા રૂપી મનનું તેમજ ઇન્દ્રિયો રૂપી ઇક્ષ્વાકુનું નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી જીવોનું અત્યારે વર્તમાનમાં હરપળ આજ જ અસ્તિત્વ મને જણાઈ રહ્યું છે. તેમ છતાં તમે કહો છો કે નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષ અને નર માદાના જીવોને પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવાનો યોગ 1400 અબજ વર્ષ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના ભ્રમથી અને વિષયોને ભોગવવાના ભ્રમથી ભ્રમિત થવાથી પ્રગટ થયેલી ભ્રમણામાં ડૂબેલી ભ્રમણારૂપી વિવસ્તવાનને જણાવ્યો હતો. અને ભ્રમણારૂપી વિવસ્તવાને ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના ભ્રમથી અને વિષયોને ભોગવવાના ભ્રમથી ભ્રમિત થવાથી પ્રગટ થયેલી ભ્રમણામાં ડૂબેલા પ્રકૃતિના અધિપતિ મનુરાજારૂપી મનને જણાવ્યો હતો. અને મનુરાજારૂપી મને ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના ભ્રમથી અને વિષયોને ભોગવવાના ભ્રમથી ભ્રમિત થવાથી પ્રગટ થયેલી ભ્રમણામાં ડૂબેલી દૈહિક અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી ઇક્ષ્વાકુને જણાવ્યો હતો. અને ઇન્દ્રિયો રૂપી ઇક્ષ્વાકુ દ્વારા શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કર્મોના કરતાપણાના ભ્રમથી અને વિષયોને ભોગવવાના ભ્રમથી ભ્રમિત થવાથી પ્રગટ થયેલી ભ્રમણામાં ડૂબેલા પુરુષરૂપી નર અને માદાના જીવોને જાણવામાં આવ્યો હતો. આ રીતની તમારી વાત મારા માન્યામાં આવતી નથી. આ રીતના 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં યોગને જણાવવાવાળી તમારી વાતમાં હું સહમત નથી, કારણ કે તે મને સમજાતી નથી. આથી આ રીતની 1400 અબજ વર્ષ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં યોગને જણાવવાવાળી તમારી વાતને હું કેવી રીતે સ્વીકારી લઉં? કારણ કે મારી સમજણ મુજબ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ તમારું તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મનું તેમજ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન મારું તેમજ બ્રહ્મણારૂપી વિવસ્તવાનનું તેમજ પ્રકૃતિના અધિપતિ મનુરાજારૂપી મનનું તેમજ ઇન્દ્રિયો રૂપી ઇક્ષ્વાકુનું નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૃથ્વી પર અસ્તિત્વ હતું કે નહીં તે પણ હું જાણતો નહીં હોવાથી તમારી આ વાત મને સમજાતી નથી. તેમજ હું 1400 અબજ વર્ષ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૃથ્વી પર અસ્તિત્વ હતું કે નહીં તે પણ હું જાણતો નહીં હોવાથી તમારી આ વાત મને સમજાતી નથી. તેમજ હું 1400 વર્ષ પૂર્વે સૃષ્ટિના આરંભકાળમાં નરમાદાના શુદ્ધદેહોએ ધારણ કરેલી દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોના માધ્યમથી પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ તમારા સુપરવિઝનમાં થતા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનું અને ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી પ્રાપ્ત થતા વિષયોનું પ્રાગટ્ય હોવાની વાતને હું સમજી શકતો નથી. તેથી હું તમારી આ ગૂઢ વાતના પ્રભાવથી ભ્રમિત થવાથી પ્રગટ થયેલી
ભ્રમણામાં પડી ગયો છું. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બહુની મેં વ્યતીતાની જન્માની તવચા અર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન તમ વેથ પરદપઃ. વિચારો રૂપી સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, શિવરૂપી વિસર્જક, ગુણપતિરૂપી ગુણદાતા, આદ્યશક્તિરૂપી શક્તિદાતા, ઇન્દ્રરૂપી જળદાતા, બ્રહ્મ કિરણોરૂપી અગ્નિદાતા, પવનસૂત રૂપી પ્રાણદાતા, હનુમાન રૂપી દ્વારપાળ અને મહાવીર રૂપી ક્ષેત્રપાળ નામના દેવોની મહાસુભારૂપી પૂર્ણ બ્રહ્મ તેમજ અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન સ્વરૂપ તું અને ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધા અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી અને સૌફેટ સ્વરૂપે 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ બિરાજમાન રહીએ છીએ. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, શિવરૂપી વિસર્જક, ગુણરૂપી ગુણદાતા, આદ્યશક્તિરૂપી શક્તિદાતા, ઇન્દ્રરૂપી જળદાતા, બ્રહ્મા કિરણોરૂપી અગ્નિદાતા, પવન સૂતરૂપી પ્રાણદાતા, હનુમાનરૂપી દ્વારપાળ અને મહાવીરરૂપી ક્ષેત્રપાળ નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મે તેમજ પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોએ તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ મેં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધીમાં ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને બદલી નાખ્યા છે. તે હકીકત તું જાણતો નથી, પરંતુ હું જાણું છું. આ હકીકતનો સ્વીકાર કરી પુરુષરૂપી નર માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં અર્પણ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન
શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવો જોઈએ. હવે 6થા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અજોપી સનમ વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સનઃ પ્રકૃતિ સ્વામી ધેષ્ઠાય સંભવામ્ય આત્મમાયયા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ આનંદ રસમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ રહેવા છતાં હું ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી પર છું. તેમજ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર અને અવિનાશી સ્વરૂપ છું. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર માદાના દેહો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત છું. તેવી રીતે પુરુષરૂપી નર માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં અર્પણ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરી ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેવું જોઈએ. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રના સંતાનો કૌરવો તેમજ બ્રહ્મ વિહારી બનેલા મનરૂપી પાંડુના પુત્રો પાંડવો પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો પણ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વના આધિપત્યમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહે છે. તે વાતનો સ્વીકાર કરી પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવો જોઈએ. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું,
ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો જ્યારે જ્યારે પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવાની ભાવના પ્રગટ કરે અથવા તો પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવાની ભાવના પ્રગટ કરે અથવા તો પોતાના અધિકારમાં આવતા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવાની ભાવના પ્રગટ કરે અથવા તો પોતાના અધિકારમાં આવતા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ કરવાની ભાવના કરે ત્યારે ત્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવો ક્ષેત્રો રૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના જન્મ બાલ્ય યુવા વૃદ્ધા અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના અધિકારમાં આવતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવા વારંવાર સમજાવું છું અથવા પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવા વારંવાર સમજાવું છું તેમ અને અથવા પોતાના અધિકારમાં આવતા ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવા વારંવાર સમજાવું છું અથવા પોતાના અધિકારમાં આવતા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવા વારંવાર સમજાવું છું. આ હકીકતનો સ્વીકાર કરી પુરુષરૂપી નર માદાના દેહોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના વર્તમાનમાં અર્પણ સ્થિર રાખી
કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવો જોઈએ. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના અધિકારમાં આવતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવાની સારી ભાવનાને વારંવાર જાગૃત રાખું છું અને કર્મોનો ત્યાગ નહીં કરવાની ભાવનાનો વારંવાર નાશ કરું છું. સારી ભાવનાને વારંવાર જાગૃત કરું છું અને કર્મોનો ત્યાગ નહીં કરવાની ભાવનાનો વારંવાર નાશ કરું છું. આથી પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવાની સારી ભાવનાને વારંવાર જાગૃત કરું છું અને કર્મોનો ત્યાગ નહીં કરવાની ભાવનાનો વારંવાર નાશ કરું છું. અથવા પોતાના અધિકારમાં આવતા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવાની સારી ભાવનાને વારંવાર જાગૃત રાખું છું અને કર્મોનો ત્યાગ નહીં કરવાની ભાવનાનો વારંવાર નાશ કરું છું. અથવા પોતાના અધિકારમાં આવતા કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો ત્યાગ નહીં કરવાની સારી ભાવનાને વારંવાર પ્રગટ રાખું છું અને કર્મોનો ત્યાગ નહીં કરવાની ભાવનાનો વારંવાર નાશ કરું છું. આ હકીકતનો સ્વીકાર કરી પુરુષરૂપી નર માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવો જોઈએ. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો,
ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના અધિકારમાં આવતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા વારંવાર પ્રેરણા આપતો રહું છું, અથવા પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા વારંવાર પ્રેરણા આપતો રહું છું, અથવા પોતાના અધિકારમાં આવતા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા વારંવાર પ્રેરણા આપતો રહું છું, અથવા પોતાના અધિકારમાં આવતા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવા વારંવાર પ્રેરણા આપતો રહું છું. આ હકીકતનો સ્વીકાર કરી પુરુષરૂપી નર માદાના જીવોએ પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સ્થિર રાખી કામ વાસના રૂપી દુરાચારી મહાન શત્રુના પ્રભાવને કાબૂમાં કરી સંન્યાસ ભાવ ધારણ કરવો જોઈએ. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જન્મ કર્મ તમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વવેત્તા તત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી નર અને માદાના દેહો જન્મ, બાલ્ય, યુવા અને મૃત્યુની અવસ્થાને ધારણ કરે છે, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના અધિકારમાં આવતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે, અથવા પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે, અથવા પોતાના અધિકારમાં આવતા ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે, અથવા પોતાના અધિકારમાં આવતા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે. આ હકીકતનો સ્વીકાર કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા
સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્ત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિર કરી શકે છે. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં પોતાની બુદ્ધિને વર્તમાનમાં હરપળ સ્થિર રાખનારા પુરુષ અને નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી પોતાને પર સમજવા લાગે છે. તેમજ નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી પોતાને સંપૂર્ણ મુક્ત સમજવા લાગે છે. તેમજ ઉત્તરોત્તર ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહો બદલાતા રહેવા હોવા છતાં પોતાના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને સમજવા લાગે છે. તેમજ ઉત્તરોત્તર ક્ષેત્રરૂપી નર અને માદાના દેહો બદલાતા રહેવા હોવા છતાં પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે. તેમજ ઉત્તરોત્તર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો બદલાતા રહેવા છતાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકારૂપી ભક્તિરૂપી મારા ક્ષેત્ર સ્વરૂપની ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રચાર વર્તમાનમાં હરપળ કરવા લાગે છે. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાતું. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાનમ તપસા પૂતા મદભાવમ માગતા. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ હે બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો ભોગવવાની તીવ્રતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થયેલા પુરુષરૂપી નરમાદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ રાખવા લાગે છે. તેમજ અનેક પ્રકારના વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણ, શિવપુરાણ, મનુસ્મૃતિ, કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના ધાર્મિક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભક્તિ રૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવા લાગે છે. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એ યથા મામ પ્રપંચતે
તામ તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર માદાના સૂરદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય પ્રકારના દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ અને પીરો સ્વરૂપે સમજી પુરુષરૂપી નર અને માદાના જીવો આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા હોવા છતાં આખરે તો તેઓ અન્ય પ્રકારના દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ અને પીરોના સ્વરૂપે જાણે અજાણે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા અને ભરોસો વિશ્વાસ અને રાખતા હોય છે. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા સર્વે પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને આધીન હોય છે તેમજ વર્તમાનમાં હરપળ મારું અનુસરણ કરતા હોય છે તેમજ મારા સાનિધ્યમાં બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા હોય છે તેમજ મારા સાનિધ્યમાં બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે કારણ કે સકલ સૃષ્ટિમાં મારા સિવાય સકલ સૃષ્ટિમાં બીજો કોઈ દેવ જ નથી. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કાક્ષતમ કર્માણી સિદ્ધિ યજંતે ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષ્ય લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મદેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા
ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો, સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી અથવા તો પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી અથવા તો પોતાના અધિકારમાં આવતા ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો સિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી અથવા પોતાના અધિકારમાં આવતા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને અન્ય પ્રકારના દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ અને પીરો સ્વરૂપે સમજી ભક્તિરૂપી ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર કરતા હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે પોતાના અધિકારમાં આવતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હળપળ કરતા રહેવાથી જ અથવા તો પોતાના અધિકારમાં આવતા દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી જ અથવા તો પોતાના અધિકારમાં આવતા ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી અથવા પોતાના અધિકારમાં આવતા કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી જ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં તુરત જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિવાય શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ માર્ગ નથી. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ચાતુર્વર્ણ્યા મયા સૃષ્ટા ગુણકર્મ વિભાગશ તસ્યા કર્તારમ અપી મામ વિદ્ય કર્તારમ વિવ્યહ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં
હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્ર પરબ્રહ્મ પરમાત્મા એ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોથી ભરેલું છે. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસિક ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોથી ભરેલું છે. તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોથી ભરેલું છે. તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોથી ભરેલું છે. આ રીતના પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો મારા સાનિધ્યમાં થાય છે. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો મારા સાનિધ્યમાં થાય છે. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો મારા સાનિધ્યમાં છે. તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો મારા સાનિધ્યમાં થાય છે. તેમ છતાં સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો કરતા હું નથી. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો કરતા હું નથી. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્ય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો કરતા હું નથી. તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો કરતા હું નથી. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન મામ કર્માણિ લિપંતિ ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મા યોભિજાનાન્તિ કર્મભીર્ન બંધતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં
પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી હું સંપૂર્ણ મુક્ત છું. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી હું સંપૂર્ણ મુક્ત છું. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી હું સંપૂર્ણ મુક્ત છું. તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી હું સંપૂર્ણ મુક્ત છું. આ રીતે સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા બ્રાહ્મણ વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનો મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી. તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા શારીરિક ક્ષત્રિય વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનો મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી. તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વૈશ્વવૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનો મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી. તેમજ કળયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનો મારો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી. આ રીતે મારી જેમ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને આ રીતે બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને અસુરી વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેનારા તેમજ મારી જેમ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાનો કોઈ પણ પ્રકારનો ઈરાદો રાખ્યા વગર બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેનારા પુરુષરૂપી નરમાદાના જીવો બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી શકે છે.